નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી, જ્યાં લઘુ મહંત મહાદેવ ભારતી વિરુદ્ધ આશ્રમે કરી છે કાર્યવાહી। ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી તેમને દૂર કરાયા છે। આશ્રમના મહંત હરિહરાનંદે કરી છે આ પ્રકારની કાર્યવાહી। મહાદેવ ભારતી સાથે આશ્રમને કોઈ હવે લેવા દેવા નથી, આ કહ્યું છે હરિહરાનંદે। ગુમ થયાના 80 કલાક પછી ગઈકાલે મળી આવ્યા હતા લઘુ મહંત। ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી આ લઘુ મહંત મળી આવ્યા હતા। જોકે આશ્રમે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે, તેમને તમામ પદો હોદ્દા પરથી દૂર કરાયા છે। આશ્રમના મહંત હરિહરાનંદે આ કાર્યવાહી કરી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, કયા કયા આરોપો સાથે અથવા તો શા માટે આ પ્રકારની કાર્યવાહી તેમના વિરુદ્ધ કરાઈ છે? ચોક્કસથી ચિરાગ જણાવી દઉં તો ક્યાંક ને ક્યાંક જે રીતે ભારતીય આશ્રમના જે લઘુ મહંત હતા, જે મહાદેવ ભારતી બાપુ, તેઓ 2 દિવસ પહેલા ગુમ થયા હતા। જ્યારે ગઈકાલે તેઓ પોલીસના હાથે જ્યારે ગીરના જંગલમાંથી મળી આવ્યા છે। તેમની નાદુરસ્ત તબિયત હતી। આજે જ્યારે આશ્રમ પહોંચ્યા ત્યારે તેમના જ ગુરુ છે જે હરિહરાનંદ, તેના દ્વારા તેને તમામ હોદ્દાઓ પરથી દૂર કરવાની જે વાત જે કરવામાં આવી છે, દૂર કર્યા છે તેવી પણ વાત સામે આવી છે। તો વાત કરવામાં આવે તો જે રીતે મહાદેવ ભારતી છે તે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક જે રીતે બદનામ થયા હતા તેવું પણ લાગી રહ્યું હતું સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે રીતે આ જે હરિહરાનંદ બાપુ છે તેઓ તેમના ગુરુ છે, તેઓએ તેમને આ લઘુ મહંત હતા તે પદેથી પણ હટાવ્યા છે અને અન્ય જે હોદ્દા હતા ભારતીય આશ્રમના તેના ઉપરથી પણ તેમને હટાવવામાં આવ્યા છે। તો ક્યાંક ને ક્યાંક હવે છે પોલીસ પણ તપાસ કરી રહી છે અને સાધુ દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ધન્યવાદ વિજયસિંહ તમામ જાણકારી બદલ। તો ચોક્કસ કારણ હજુ સુધી લગભગ સામે આવી શક્યું નથી, પરંતુ હોસ્પિટલમાંથી તે જ્યારે આશ્રમ પહોંચ્યા ત્યારે હરિહરાનંદે આ પ્રકારનો નિર્ણય લીધો છે।